જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણે ગઈકાલે વાત કરી કે આર્થિક વિકાસની લાક્ષણિકતાઓ. તો આપણે 7 લાક્ષણિકતાઓ જોઈ અને આપણે છેલ્લે આપણે ચર્ચા કરતા હતા કે આર્થિક વિકાસ એક સ્વયંભૂ પ્રક્રિયા છે અને એ આપણું ગઈકાલનું છેલ્લું વાક્ય હતું. અને ગઈકાલે આપણે છેલ્લે વાત કરી કે હવે આપણે ભણવા જઈ રહ્યા છે આર્થિક વિકાસની મર્યાદાઓ. તો મર્યાદાઓ એ પણ સી વિભાગમાં તમને પૂછાય છે. C2 મતલબ 2 માર્કમાં પૂછાય છે કે આર્થિક વિકાસની મર્યાદાઓ લખો. તો 3 મર્યાદાઓ છે. કેટલી મર્યાદાઓ? 3 મર્યાદાઓ. વિકાસ વૃદ્ધિ કરતા તો ઘણું આગળ છે. તો વિકાસ એ જ વધારે અગત્યનો છે, પણ ભલે અગત્યનો છે છતાં પણ વિકાસની કેટલીક મર્યાદાઓ પણ છે. મિત્રો તો કાયમ કહું છું કે સિક્કાની હંમેશા 2 બાજુ હોય. સારી બાજુ છે તો થોડીક નકારાત્મક બાજુ પણ છે. તો વિકાસ બહુ સરસ મિત્રો, બહુ સારું કે બધેમાં વધે, રોજગારી વધે, બધું બરાબર, લોકોની આવક વધે ને સતત ચાલતી પ્રક્રિયા, બધું સરસ. પણ વિકાસની થોડી ઘણી મર્યાદાઓ પણ કેટલાક અર્થશાસ્ત્રીઓએ કહી છે. તો આપણે વિકાસની મર્યાદાઓ સ્ટાર્ટ કરીએ તો પહેલી મર્યાદા કે વિકાસ પહેલી લિમિટેશન, પહેલી મર્યાદા, વિકાસ એ દેશની પ્રગતિ દર્શાવે છે, દેશનો સર્વાંગી વિકાસ દર્શાવે છે, દેશની પ્રગતિ દર્શાવે છે. પરંતુ એ જ વિકાસ સાચા અર્થમાં માનવ પ્રગતિ દર્શાવતું નથી. તો કઈ પ્રગતિ? માનવ પ્રગતિ. તો માનવ વિકાસ દર્શાવતું નથી. દેશની પ્રગતિ છે પણ સાચા અર્થમાં એક માનવીનો વિકાસ, બધો માનવ પ્રગતિ એ વિકાસ દર્શાવતું નથી. હું તમારામાંથી કેટલાક મને પ્રશ્ન પૂછો, સર કેવી રીતે? 11th ઘણા બધા પ્રશ્નો, તમને પ્રશ્ન પૂછવા માટે તમને સ્વતંત્રતા આપેલી છે કે તમારા મનમાં જેવો એ પ્રશ્ન મને પૂછો. ના ખ્યાલ હોય તો ક્લાસથી બહાર જઈને પણ મને પૂછો. તો હવે જો તમે મને કહેશો સર આ કેવી રીતે, તો હવે આની જો ચર્ચા કરવા બેસી છે તો ઘણો બધો ટાઈમ જાય અને આપણો એ ટોપિકમાં છે. પણ નહીં, માત્ર એટલું ધ્યાન રાખો કે આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ દર્શાવે છે, બરાબર, પણ તો સાચા અર્થમાં વિકાસ માનવ પ્રગતિ દર્શાવતું નથી. માનવ જીવનનો વિકાસ સાચા અર્થમાં દર્શાવતું નથી. તો આ વિકાસની પહેલી મર્યાદા. તો ફરી રિપીટ કરું છું, આર્થિક વિકાસની પહેલી મર્યાદા કઈ? કે આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ દર્શાવે છે, પણ તો સાચા અર્થમાં માનવ વિકાસ દર્શાવતો નથી. અને બધો જે છે તો જે છે એ માનવ વિકાસ છે, જે છે માનવ કલ્યાણ છે. દેશનું કલ્યાણ તો બરાબર છે, દેશનો વિકાસ, દેશની પ્રગતિ બરાબર છે, પણ દેશની પ્રગતિની સાથે સાથે બધો માનવ પ્રગતિ પણ થવી જોઈએ, માનવીનો વિકાસ પણ થવો જોઈએ. તો પહેલી જે મર્યાદા છે તે મર્યાદા કે માનવ વિકાસ ની કોઈ વાત નથી, એટલે એ પ્રગતિનું સાચું માપદંડ નથી. માનવ વિકાસની પ્રગતિનું સાચું માપદંડ આર્થિક વિકાસ નથી. આમ તો આનો પણ આન્સર છે કેમ નથી, ચર્ચા ઘણી લાંબી થાય. આપણે ટૂંકમાં જવાનું છે, 2 માર્કમાં જવાનું, 3 મર્યાદાઓ છે. 2 માર્કમાં જઈશું માટે પહેલા મુદ્દાની ડિટેલમાં વાત નહીં કરીએ. કોઈક દિવસ એવો ટાઈમ મળશે તો આપણે સ્કૂલમાં તો ડિટેલમાં બધું તમને સમજાય કે કેમ. બધું તમને કાયમ કહું છું કે આપણે ઇકોનોમિક્સ એક એવો સબ્જેક્ટ છે, જેટલા ઊંડા ઉતરીએ ને તો એટલા આપણે ઊંડા ઉતરતા જ જઈએ. તો ફરી એકવાર આપણે સ્ટાર્ટ કરીએ, ફરી આપણે આપણા મુદ્દા પર આવીએ કે આર્થિક વિકાસ એ દેશનો વિકાસ દર્શાવે છે, દેશની પ્રગતિ દર્શાવે છે, પણ સાચા અર્થમાં તો માનવ વિકાસ, માનવીની પ્રગતિ, માનવીનો વિકાસ એ દર્શાવી શકતું નથી, ચર્ચા કરી શકતું નથી. માટે એ પ્રગતિનો, માનવ પ્રગતિનું સાચું માપદંડ નથી. પહેલી મર્યાદા, આર્થિક વિકાસની પહેલી મર્યાદા એ માનવ વિકાસનું સાચું માપદંડ નથી. ભલે એ દેશની પ્રગતિ દર્શાવે છે, પણ માનવ વિકાસની પ્રગતિનું સાચું માપદંડ નથી. આ પહેલી મર્યાદા. નંબર 2 પર છે. તો નંબર 2 પર બીજી મર્યાદા થોડીક વૃદ્ધિની વાત છે કે વૃદ્ધિ અટકી ગઈ છે. આપણે આગળ ભણી ગયા, વૃદ્ધિ અટકી ગઈ છે, વૃદ્ધિને માપી શકાય છે, વિકાસને માપી શકાતો નથી.
જે પદાર્થ અટકી ગયો છે, જેની મૂવમેન્ટ અટકી ગઈ છે ને, તો એનું માપન થાય. પણ વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, તે સતત જીવંત પ્રક્રિયા છે. એમાં સતત પરિવર્તનો થયા કરે છે, અને સતત પરિવર્તનો થયા કરે છે, મોમેન્ટ સતત ચાલુ છે. તો જે પદાર્થ સતત ગતિ કરતો હોય ને મિત્રો, એને કદી માપી ન શકાય. વૃદ્ધિ અટકી ગઈ છે તો એને માપી શકાય છે, વિકાસ માપી શકાતો નથી. તો વિકાસમાં સતત બધા પરિવર્તનો આયા કરે, ધાર્મિક, સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક બધા પરિવર્તનો સતત ને સતત આયા કરે છે. અને સતત પરિવર્તનો થતા હોવાથી વિકાસની પ્રક્રિયા માપી શકાતી નથી. વૃદ્ધિને માપી શકાય છે, પણ બીજી મર્યાદા, આર્થિક વિકાસની મર્યાદા નંબર 2, કે આર્થિક વિકાસ એ સતત જીવંત હોવાથી અને સતત પરિવર્તનો આવતા હોવાથી, ધાર્મિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પરિવર્તનો સતત આવતા જતા હોવાથી વિકાસની પ્રક્રિયાને માપી શકાતી નથી. વૃદ્ધિને માપી શકાય છે, પણ વિકાસને માપી શકાતો નથી. સતત મુવમેન્ટ થાય ને બધું, એના ના આપી શકાય, પણ જે સ્થિર છે ને એને આપણે માપી શકીએ છીએ. તબ બીજી મર્યાદા કે આર્થિક વિકાસનું માપન શક્ય નથી, માપી શકાતી નથી. ફરી નંબર 1 ની વાત કરીએ. ફરી નંબર 1, આર્થિક વિકાસ દેશની પ્રગતિ દર્શાવે છે, પણ સાચા અર્થમાં માનવ પ્રગતિ દર્શાવતો નથી. આ પહેલી મર્યાદા. નંબર 2, વૃદ્ધિને માપી શકાય છે, પણ વિકાસની બીજી મર્યાદા કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી તેનું માપન શક્ય નથી, તેને માપી શકાતું નથી. વિકાસની પ્રક્રિયા અશક્ય નથી માપી શકાતી. તેના ઘણા એક્ઝામ્પલ છે, આપણે ચર્ચા નથી કરતા, ઘણા એક્ઝામ્પલ છે. ચાલો નંબર 3, આર્થિક વિકાસની પ્રક્રિયાઓ જ્યારે ચાલુ હોય તો એવું ચોક્કસપણે કહી ના શકો કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે જ. ચોક્કસ ના કહી શકાય. ચાલો 99 વાર તમે કહો કે આર્થિક વિકાસની જ્યારે પ્રક્રિયા ચાલુ હોય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, લોકોની આવક વધે, લોકોની બચતો વધે, તે બધું બરાબર, બધું સરસ. 99 વાર સાચું તો 1 વાર ખોટું. આ એક લિમિટ છે, મર્યાદા. 1 વાર ખોટું, 100% સાચું નથી. કે જ્યારે વિકાસની પ્રક્રિયાઓ ચાલતી હોય છે ને, તો એ વખતે દરેક લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ, દરેક લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે જ, એવું 100% કહી શકાતું નથી. જીવન ધોરણમાં સુધારો થશે એવું 100% કહી શકાતું નથી. 99 વાર તમે સાચા, પણ 1 વાર ખોટું. વિકાસની ત્રીજી મર્યાદા. સી વિભાગનો પ્રશ્ન તમને મે બી કદાચ તમને 2 માર્કમાં પૂછાય કે આર્થિક વિકાસની મર્યાદાઓ લખો. તો ફરી એકવાર, પહેલી મર્યાદા કે આર્થિક વિકાસ ભલે દેશની પ્રગતિ દર્શાવે છે, પરંતુ સાચા અર્થમાં માનવ પ્રગતિ દર્શાવતું નથી. પહેલી મર્યાદા, સાચા અર્થમાં નહીં. ભલે દેશની પ્રગતિ છે, પણ એ માનવ પ્રગતિનું સાચું માપદંડ બની શકતું નથી. બીજું, વૃદ્ધિ માપી શકાય છે, ગ્રોથ માપી શકાય છે, ડેવલપમેન્ટ માપી શકાતું નથી મિત્રો. ડેવલપમેન્ટ નહીં, કારણ ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ કેમ માપી શકાતો નથી? સતત ધાર્મિક, સામાજિક, આર્થિક પરિવર્તનો સતત આયા કરે છે, અને સતત પરિવર્તનો આવતા હોવાથી એ ઘટના માપી શકાતી નથી. તો નંબર 2, બીજી મર્યાદા કે આર્થિક વિકાસ માપી શકાતું નથી. અને ત્રીજી અને છેલ્લી મર્યાદા કે દેશનો આર્થિક વિકાસ થાય એનો અર્થ એવો નહીં કે 100% માનવનું, નાગરિકોનું, આપણા બધાનું જીવન ધોરણ ઊંચું આવશે જ એવું પણ કહી શકાય નહીં. 99 વાર સાચા, 1 વાર ખોટું. કે આર્થિક વિકાસ થયો તો વિકાસની પ્રક્રિયામાં લોકોનું પણ જીવન ધોરણ ઊંચું આવશે જ, તો એવું કહી શકાય નહીં. તો ફરી તમારામાંથી પ્રશ્નો પૂછશે મને કે સર કેમ આવો? તો આનો પણ જવાબ છે, પણ ઇટ વિલ ટેક ટાઈમ. બધા બધી વસ્તુઓ ટાઈમ માંગે. આ બધી વસ્તુઓના આન્સર, આના 1 કલાકના ડિસ્કશન બધું મારી પાસે છે.
પણ એ હમણાં આપણે ટોપિકમાં પણ નથી. આપણે આ 3 મુદ્દા યાદ રાખવાના છે. જે હું તમને બોલી રહ્યો છું એટલું યાદ રાખો, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. હા, કોઈક દિવસ ટાઈમ મળશે તમને આ બધું સમજાવીશ. તો બધા આન્સર મારી પાસે છે, પણ હમણાં જે 2 માર્કનું છે, જો C2 સેક્શન છે એ પ્રમાણે વાત કરીએ તો ફરી 3 મર્યાદાઓ આજે આપણે વાત કરીએ. આજે આપણે આટલું જ રાખીએ છીએ કે આર્થિક વિકાસની મર્યાદાઓ. બધા પ્રશ્ન કયો ચાલે છે તમને ખબર છે? આ પ્રશ્ન કયો છે? આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસની વ્યાખ્યા, આર્થિક વિકાસની કેટલીક લાક્ષણિકતાઓ, અને આજે આપણે ભણ્યા આર્થિક વિકાસની મર્યાદાઓ. મતલબ 2 પ્રશ્ન, 2 શબ્દો, વૃદ્ધિ, વિકાસ. જો આપણે ડિટેલમાં વાત કરી બંને શબ્દોની, તો હવે આપણે આવતીકાલથી સ્ટાર્ટ કરીશું વિકાસ અને વૃદ્ધિનો તફાવત. તફાવત તમને ત્યારે આવડશે કે જ્યારે તમને આગળની બધી ખબર હોય. ફરી એકવાર આગળના બધા વિડીયો મારા જોજો. આપણે સ્ટાર્ટ કરીશું વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે કયો તફાવત છે. તો તફાવત પણ તમને પૂછાય છે. તો આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ જ્યારે મળીશું ત્યારે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.